બિસ્માર રસ્તાના કારણે અમરેલીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્રથી કંટાળી અને અંતે લોકો જાતે જ આ ખાડા પૂરવા માટે મજબૂર બન્યા છે। સાવરકુંડલા રાજુલા હાઈવે પર અનોખો વિરોધ લોકોએ કર્યો। મોટા આગરિયા ગામે સ્વખર્ચે લોકોએ ખાડા પૂર્યા છે। રજૂઆતો છતાં પણ કાર્યવાહી ન થવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે। બિસ્માર રસ્તા મુદ્દે અધિકારીઓ સામે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો અમરેલીના લોકો આ બિસ્માર રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે રસ્તાઓ ઉપર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે, ત્યારે આ ખાડા રાજને સામે લડવા માટે લોકોએ અનોખો વિરોધ કર્યો છે। જાતે જ સ્વખર્ચે લોકો ખાડા પૂરી રહ્યા છે। તંત્રની જે કામગીરી છે તંત્રએ નથી કરી, તેના કારણે લોકો જાતે જ આ ખાડા પૂરી રહ્યા છે સ્વખર્ચે। સાવરકુંડલા રાજુલા હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં લોકોએ જાતે જ ખાડા પૂરી અને તંત્ર સામે વિરોધ કર્યો છે। તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે, કેમ કે જે કામ તંત્રનું છે એ સ્થાનિકો કરવા માટે મજબૂર બન્યા છે। અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા આ મામલે રસ્તા ઉપર પડેલા ખાડાને લઈને, બિસ્માર રસ્તાની હાલતને લઈને, પરંતુ રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી। જે ખાડા હતા એ પૂરવામાં નથી આવ્યા અને અંતે ગ્રામજનોએ કંટાળી જાતે જ આ ખાડા પૂર્યા છે સ્વખર્ચે। તો બિસ્માર રસ્તા મુદ્દે અધિકારીઓ સામે પણ સ્થાનિકોએ અનેક પ્રકારના આક્ષેપ કર્યા છે। તો બિસ્માર રસ્તાના કારણે અમરેલીના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અમરેલીના દ્રશ્યો કે જ્યાં સ્થાનિકો તંત્રનું કામ કરી રહ્યા છે, જાતે જ રસ્તા ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓ સ્થાનિકો પૂરી રહ્યા છે। સાવરકુંડલા રાજુલા હાઈવે પરના આ ખાડા સામે આવ્યા છે।